જો શરણમાં આપણે ગમે ત્યાં જઈએ, બ્રહ્મસંબંધ આપણે ગમે ત્યાંથી લઈએ, પણ મૂળ ગુરુ તો આપણા શ્રી વલ્લભ જ છે, યાદ રાખજો. અને આજના સમયની અંદર સત્સંગ કયો સાચો? જે વલ્લભ કુલમાં પ્રીતિ જગાડે, વૈષ્ણવમાં ભાવ જગાડે, ઠાકોરજીમાં સ્નેહ જગાડે, એ જ સત્સંગ સાચો. બાકી બધા સત્સંગ ખોટા, યાદ રાખજો. ગમે તેટલા મોટા ભગવદી હોય, ગમે તેટલા મોટા સત્સંગ હોય, પણ જે સત્સંગમાં જવાથી, જે વાંચન કરવાથી, જેના મળવાથી હરિગુરુ વૈષ્ણવમાં પ્રેમ જાગે, હરિગુરુ વૈષ્ણવમાં પ્રીતિ જાગે, એનો સંગ આપણા માટે સત્સંગ. બાકી બધા સંગ ખોટા, યાદ રાખજો. આજના સમયની અંદર વલ્લભનું સાનિધ્ય, વલ્લભ કુલના વચનામૃત અને એનો આશ્રય આપણા માટે ખૂબ જરૂરી છે. અમારા ત્યાં ઘણીવાર અમારે દેશ પરદેશ બધી જગ્યાએ જવાનું થાય. લોકો મોટા મોટા મંડળો ચલાવે, પણ મંડળો ચલાવવા છતાં એની અંદર વલ્લભમાં પ્રીતિ નથી રાખતા, વલ્લભમાં દ્રઢતા નથી રાખતા, અને વલ્લભના પોષણથી રહિત હોય છે. યાદ રાખજો. કેમ? કેમ કે અમે અમારું ચલાવીએ છીએ, એક નાનકડી સંસ્થા ચલાવીએ, એક નાનકડી જ્ઞાતિનું કાર્ય કરતા હોઈએ, એક નાની મોટી જાતિનું કાર્ય કરતા હોઈએ, એક નાની મોટી ક્લબ ચલાવતા હોઈએ. એ જ પ્રકારે આપણે આજે મંડળ ચલાવતા હોઈએ છીએ, સંસ્થા ચલાવતા હોઈએ છીએ, સત્સંગ કરતા હોઈએ છીએ. પણ સત્સંગ કેવો હોય? જ્યાં બધાયનો પ્રવેશ હોય, એ જ સત્સંગ. ખ્યાલ આવ્યો? એક જગ્યાએ અમદાવાદમાં પધરામણી કરી, પાઠ હતા, પ્રવચન થયા, સત્સંગ થયા, એની બાજુમાં જ એક વૈષ્ણવ રહે. તો મેં એમને પૂછ્યું કે અમારી તમારા બાજુમાં જ પધરામણી હતી, પ્રવચન હતા, આટલા બધા વૈષ્ણવ આવ્યા, તમે કેમ ન આવ્યા? તો એ વૈષ્ણવે કહ્યું કે જે અમારે ત્યાં ન અવાય. કેમ ન અવાય? કેમ કે એ જે મંડળ હતું, એ જે પાઠ હતા ને, એ અમારા પાઠ નતા, એટલે અમારે ત્યાં ન અવાય. તમે વિચાર કરો, સત્સંગ કરવામાં, પાઠ કરવામાં, ભગવદ નામ લેવામાં, વલ્લભની વાણી સાંભળવા આવવામાં વળી મંડળની પાઠની ક્યાં જરૂર છે? ત્યાં તો વલ્લભ પધારે તો દોડી આવો, ત્યાં વળી તમારું કે પારકું જોવાની ક્યાં જરૂર છે? વૈષ્ણવ, આ બધું આ મારું તારું પારકું કાઢી નાખો. હજી અંદર આપણે લૌકિક ભરેલું છે. અરે આ તો લૌકિક વ્યવહાર છે કે પેલી પત્રિકા મળી તો મારે એના ત્યાં જવાનું, પેલાનું આમંત્રણ આવ્યું તો મારે ત્યાં જવાનું, પેલાનું આમંત્રણ ન આવ્યું તો મારે નહીં જવાનું. આ તો બધી લૌકિક વાત છે. અલૌકિકમાં તો સંભળાયું અને દોડવાનું, એને અલૌકિક કહેવાય. અરે અહીંયા વલ્લભકુલ પધાર્યા છે, સત્સંગ પ્રવચનનો કાર્યક્રમ છે. અહીંયા વલ્લભકુલ પધાર્યા છે, મરો છે. અરે આપણે જઈએ, દોડીએ, શ્રવણ કરીએ, એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવજનો, પેલું ગામ તો મારું નથી, ત્યાંના લોકો તો આપણને બોલાવતા નથી, પેલા ગામની અંદર તો આપણને ક્યાં જવાય છે, પેલા વૈષ્ણવે મને આમંત્રણ નથી દીધું. આ બધી વાતો મગજમાંથી કાઢી નાખવાની. વલ્લભકુલ પધાર્યા, આપણા વલ્લભ છે, સત્સંગનો લાભ લેવાનો, દર્શનનો લાભ લેવાનો અને દોડી જવાનું. આમાં મારું તારું ક્યાંથી આવ્યું? આપણે લૌકિક અને અલૌકિક ભેગું કરી દઈએ. જો જે આપણે લૌકિક વ્યવહારમાં કરીએ છીએ, એ જ આપણે અલૌકિકમાં કરીએ છીએ. લૌકિક વ્યવહાર પેલો આપણે ત્યાં આવે તો આપણે જઈએ, પેલાની પત્રિકા આવી તો આપણે મોકલવાની, એવું આપણે અલૌકિકમાં કરીએ છીએ. મને કીધું તો મારે જવાનું, બાકી ન જવાય. અરે કેમ ન જવાય? આપણે પહોંચવાનું, સત્સંગનો લાભ લેવાનો, વચનામૃતનો લાભ લેવાનો. અને સત્સંગ પ્રવચન એમાં કોઈ ગ્રુપિઝમ ન હોય, એમાં કોઈ મંડળ ન હોય, એમાં કોઈ સત્સંગના સત્સંગીઓ ન હોય, એમાં તો વૈષ્ણવ માત્ર લાભ લઈ શકે. યાદ રાખજો. આવો ભાવ રાખીશું ત્યારે જ આપણે આગળ વધી શકાશે. મારું તારું, પેલાનું મારું, આ બધું મનમાંથી કાઢી નાખો. વલ્લભકુલ પધારે, પોષણ માટે પધારે, તો આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે સન્મુખ થઈએ અને લાભ લઈએ. જો આપણે બ્રહ્મસંબંધ લીધું હોય, આજે 5, 15, 25 વર્ષ થયા હોય, અને કોઈ દિવસ વલ્લભકુલ ગુરુદેવ પધારે સન્મુખ થતા હોઈએ, પણ રોજ રોજ લાભ ન મળતો હોય, અને એમાં કોઈ વલ્લભકુલ આપણા ત્યાં પધારે, તો અચૂક આપણે સત્સંગ પ્રવચનનો લાભ લઈએ, એમના સાનિધ્યમાં જઈએ, એમનાથી માર્ગદર્શન મેળવીએ, તો આપણે માર્ગમાં આગળ વધીશું. પણ આજે એમ વિચારીએ કે આ મારું નથી, આ તો મારા ઘરના નથી, આ તો બીજા ઘરના છે, આ તો પેલા ઘરના છે. જો આવી ભેદ બુદ્ધિ રાખીશું, આવી દોષ બુદ્ધિ રાખીશું, તો માર્ગમાં કોઈ દિવસ આગળ નહીં વધાય. યાદ રાખજો. વલ્લભકુલ બધા જ આપણા છે, અમે બધા જ એક છીએ. મૂળ હેતુ તમને સત્સંગ પોષણ આપી માર્ગમાં આગળ વધારવાનો છે, બીજો કોઈ નથી. યાદ રાખજો. અમારે કોઈ અહીંયા આગળ કઈ ટુકડા નથી કરવાના, અહીંયા અમારે કોઈ મોટું કઈ વધારવું નથી. અહીંયા તો અમારા વૈષ્ણવ જે સત્સંગ પ્રવચનથી રહિત છે, જેને માર્ગમાં આગળ વધવું છે, એને આગળ વધારવા માટે સત્સંગ પોષણના હેતુથી અમે અહીંયા પધારીએ છીએ. યાદ રાખજો.
તો વૈષ્ણવ એનો લાભ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. જો કોઈ પણ હોલમાં પ્રવેશ કરવો હોય, તમારે અહીંયા બી પ્રવેશ કરવો હોય ને તો દ્વાર દ્વારા પ્રવેશ થાય. આમથી આવો તો અહીંયાથી આ નજીક પડે, અહીંથી આવો તો આ નજીક પડે, અહીંથી આવો તો આ નજીક પડે. જે પણ દ્વાર તમને નજીક પડે ત્યાંથી અંદર પ્રવેશ કરવો પડે. તો અમે વલ્લભકુલ એ બધા તમારા પ્રવેશ દ્વાર છીએ અને અંદર શ્રી ઠાકોરજી સ્વયં બિરાજી રહ્યા છે. તમારે જો અંદર ઠાકોરજીને પ્રાપ્ત કરવા હોય, એના દર્શન કરવા હોય, એની સેવામાં આગળ વધવું હોય તો કોઈ બી એક પ્રવેશ દ્વારમાં અંદર આવવું પડશે અને સન્મુખ થવું પડશે. પણ આપણે શું કરીએ છીએ? આ દ્વારે જવું કે પેલા દ્વારે જવું, ત્યાંથી જવું કે અહીંથી જવું, બસ આ વિચારમાં જ રહી જઈએ છીએ. ખરેખર કહું છું, આવા પ્રશ્નો ઘણીવાર જાગે છે. અહીંયાથી જવાનું કે ત્યાંથી જવાનું? બોલે પાછા કોઈ કે અહીંયાથી ના જવાય, આપણે તો અહીંથી જવાય, આપણું તો આ છે, આપણું તો અહીંયા છે, અહીંથી જવાય. તો એવામાં આપણે રહી જઈએ છીએ અને સરવાળે આપણું જીવન આમ જ વ્યતીત થઈ જાય છે. હું તો કહું છું વૈષ્ણવો, દ્વારના ચક્કરમાં ન પડો, તમે અંદર આવો અને વલ્લભને પ્રભુને મેળવો. બસ. મેં ગઈ વખતે અહીંયા જયારે પધાર્યો ત્યારે મેં વૈષ્ણવને કહ્યું હતું કે આપણે વ્રજમાં જવું હોય, નાથદ્વારા વ્રજમાં કે યાત્રા કરવા જવું હોય ત્યારે સૌ પહેલા શું કરીએ આપણે? તો કે સૌથી પહેલા આપણે ટ્રેન બુક કરાવીએ, ટ્રેનમાં ટિકિટ લઈએ અને ટ્રેનમાં ટિકિટ લીધા પછી આપણે ટ્રેનમાં બેસવા સ્ટેશને જઈએ. સ્ટેશને જ્યારે આપણે પહોંચીએ સમય 5:30 વાગ્યાનો હોય અને આપણને ટ્રાફિકમાં મોડું થઈ જાય અને પહોંચતા 5:30 ને 5 થઈ જાય અને ખબર પડે ટ્રેન તો ઉપડવા આવી, ટ્રેનની વિસલ વાગી ગઈ, ગ્રીન સિગ્નલ થઈ ગયું અને ટ્રેન તો ચાલી. તો એ વખતે જ્યારે આપણે પ્લેટફોર્મ પર પહોંચીએ તો સૌથી પહેલા આપણે શું કરીએ? જોઈએ તો ટ્રેન તો ચાલે છે, તો આપણે વિચારીએ હવે આ તો ટ્રેન તો ચાલી, તો એ વખતે શું કરીએ? આપણે સામે આપણો ડબ્બો ગોતવા ન જઈએ. એ વખતે જે દરવાજો સામે મળે સામાન નાખીએ અને ચડી જઈએ. એ વખતે જે ડબ્બો સામે દેખાય, દરવાજો દેખાય, ત્યાં સામાન નાખીએ અને ચડી જઈએ અને ચડ્યા પછી અંદર આપણી સીટ ગોતીએ. આવું કરીએ કે ના કરીએ? જો એ વખતે ડબ્બો ગોતવા જઈએ તો શું થાય? ટ્રેન જતી રહે કે ના જાય? છૂટી જાય ને ટ્રેન. એ વખતે ડબ્બો ગોતવા ન જવાય. જે દરવાજો સામે હોય એમાં એકવાર સામાન નાખી દેવાનો, ચડી જવાનું અને અંદર જઈને ડબ્બો સીટ આપણી ગોતી લેવાની. એ જ પ્રકારે વૈષ્ણવજનો, આજે પુષ્ટિ માર્ગી ટ્રેન ચાલી રહી છે. તમે તમારી સીટ અને તમારો ડબ્બો ગોતવા જશો, તમે તમારો દરવાજો ગોતવા જશો તો રહી જશો. જે દ્વાર નજીક પડે ચડી જાઓ અને વલ્લભને શ્રીજીને પ્રાપ્ત કરો. તમે જો તમારો ડબ્બો ગોતવા જશો, તમે જો તમારી સીટ ગોતવા જશો તો રહી જશો. જે દ્વાર નજીક પડે એકવાર ચડી જાઓ અને સેવામાં સન્મુખ થાઓ, નહીં તો વ્રજના દર્શન બી રહી જશે, યાત્રા પણ રહી જશે અને ટ્રેન પણ છૂટી જશે. આજે જાણે જાણે આપણે જે રહી જઈએ છીએ ને અને આપણી ટ્રેન છૂટી જાય છે ને, આ જ કારણોથી કે આ તો ડબ્બો નથી, કેમ ચડવું? અરે કેમ ચડવું? ટ્રેન નીકળી ગઈ, રહી ગયા તમે, એનું શું? વિચાર તો કરો. ચડી જાઓ, એકવાર બેસી જાઓ, પછી બધું થઈ જશે. આપણી સીટ ક્યાંય જવાની નથી, આપણો ડબ્બો ક્યાંય જવાનો નથી, એ તો ત્યાં રહેવાનો છે. પણ એકવાર ચડીને પછી પહોંચો તો સીટ પણ મળશે, ડબ્બો બી મળશે, નહીં તો આ તો જીવન પણ જશે અને ટ્રેન પણ જશે. વિચારો, આવું જાણે જાણે આપણે કરીએ છીએ. આપણે આ ચક્કરમાં રહી જઈએ છીએ. તો કહેવાનો તો આપણે છે કે સત્સંગ કયો સારો? જે વલ્લભમાં હરિગુરુ વૈષ્ણવમાં પ્રીતિ જગાડે, પ્રગટમાં પ્રીતિ જગાડે, એ જ સત્સંગ આપણા માટે ઉત્તમ છે. અમે બાવા જેવા હતા નાનકડા, લગભગ 10-12 વર્ષના. અમે અમારા દાદાજી પિતુચરણ, અમારા ગોસ્વામી શ્રી રાજેશકુમારજી મહારાજ શ્રી, અમે બંને જણા એકવાર મહેસાણા પધાર્યા. અમારા કડીથી મહેસાણા જિલ્લો, અમારો મહેસાણા જિલ્લો કહેવાય, કડીનો. તો ત્યાં સુંદર મજાનું મંદિર છે. તો ત્યાં અમે પધાર્યા. ત્યાં આપના 3 દિવસના પ્રવચનના કાર્યક્રમ હતા. અમે રજા, વેકેશન હતું, જેમ બાબા અત્યારે પધાર્યા એવી રીતે અમે અમારા દાદાજીની સાથે પધાર્યા હતા. અને ત્યાં પધાર્યા તો 3 દિવસ વચરામૃત થયા. તો એક દિવસ એક વૈષ્ણવ નિત્ય સત્સંગ કરવા માટે, પ્રવચન માટે આપશ્રીની સન્મુખ રહેતા. અને એકવાર આપશ્રીએ પૂછ્યું કે આપ કોણ કે સેવક હો, તમે કોના સેવક છો? એવું પિતૃચરણે વૈષ્ણવને પૂછ્યું. તો સહજે વૈષ્ણવે વિનંતી કરી, જે હું આપનો સેવક છું. આપશ્રી પ્રસન્ન થયા. બીજો દિવસ થયો, ફરી પૂછ્યું કે તમે કોના સેવક છો? તો ફરી વૈષ્ણવ વિનંતી કરી, જે હું આપનો સેવક છું. હવે પિતૃચરણને ખબર હતી કે આ ગામમાં અમારા કોઈ વૈષ્ણવ નથી.
કેમ કે અમારું આવવાનું ઓછું, ત્યાં પધારવાનું ઓછું, તો ત્યાં અમારા વૈષ્ણવ નથી. તો આ વૈષ્ણવ ઘડી ઘડી આમ કેમ કે છે કે આપના સેવક છીએ, આપના વૈષ્ણવ છીએ, આપના વૈષ્ણવ છીએ, આવું કેમ કે છે? ક્યાંક બાર બ્રહ્મસભા લઈ લીધું છે, બીજા કોઈ ગામમાં લીધું છે, ખબર ના પડી. એટલે આપણે ફરી ત્રીજા દિવસે પુનઃ પૂછ્યું કે તમે કોના સેવક છો? તો ફરી એ વૈષ્ણવે કહ્યું છે જે આપનો સેવક છું. ત્યારે પુનઃ પિતૃચરણે કહ્યું કે નહીં, એમ નહીં, ખરેખર બતાવો શું વાત છે. અમારે તો આ ગામમાં ઓછું આવીએ છીએ, આ ગામમાં ઓછું પધારીએ છીએ, આ ગામમાં અમારા કોઈ વૈષ્ણવ નથી, તો તમે અમારા સેવક કેવી થયા? તો તરત એ વૈષ્ણવે એટલો સુંદર જવાબ આપ્યો, જે નાનકડા એ વખતે 8-9 વર્ષની અમારી ઉંમર હતી, જે આજે પણ મને એ વાત અને એ જવાબ અત્યારે પણ મારા હૃદયમાં છે. એ જ્યારે વાત ઊભી કરું છું તો આજે પણ રોમટા ઊભા થઈ જાય છે કે વૈષ્ણવનો જવાબ કેવો છે. તરત જ એ વૈષ્ણવે વિનંતી કરી કે પ્રભુ, જે આપે મને પ્રશ્ન કર્યો કે તમે કોના સેવક છો, તો જે હું આપનો સેવક છું અને આપ આટલું કહી રહ્યા છો, ત્યારે હું આપને વાત કરું કે જે અમારા ગામની અંદર અને અમારા સત્સંગની અંદર એવો ક્રમ છે અને અમારા સત્સંગમાં એવું શીખવાડે છે કે ગુરુ તો આપણા જે હોય છે જ, પણ જે સામે બિરાજે છે એ જ પ્રગટ આપણા ગુરુ, એ અમારો સત્સંગ છે. અમારા સત્સંગમાં અમને એવું શીખવાડવામાં આવે છે કે વલ્લભ કુલ બધા એક છે, વલ્લભ બધા મૂળ એક છે. જે સામે પ્રગટ બિરાજતા હોય જે સમયે, એ જ આપણા ગુરુ. એ વખતે બીજાનું નામ લેવું તો પણ પ્રગટનો અનાદર કહેવાય. એવો અમારો સત્સંગ છે, જે એવો અમારો પોષણ છે, જે આપથી ખૂબ રાજી થયા. અમને પણ ખૂબ પ્રસન્નતા થઈ કે વિચાર કરો એ સમયની અંદર સત્સંગ કેવો હતો, વૈષ્ણવ કેવો સત્સંગ કરતા અને કેવો સત્સંગ વૈષ્ણવને કરાવતા. વિચાર કરો તમે, કેવા ઉચ્ચ કોટીના સત્સંગ હતા કે પ્રગટમાં પ્રીતિ જગાવતા, સમય જે સામે બિરાજતા હોય એને વલ્લભ માનતા. કેવો એનો ઉચ્ચ ક્વોલિટીનો સત્સંગ છે, કેવું એનું પોષણ છે. આજે તો આ નહીં ને પેલું નહીં, આજે તો આપણે આમ કરવાનું ને આમ નહીં કરવાનું, કેવા આપણે વાળા પંથીમાં ફસાઈ ગયા. તમે વિચાર તો કરો, આ કરીએ ને આ નહીં કરવાનું, આપણે તો પેલું હોય તો જ કરવાનું, આમ હોય તો નહીં જ કરવાનું. અરે આ કેવી વાત કરીએ છીએ આપણે. આપણે તો એક છીએ અને એક મળીને આપણે આગળ વધવાનું છે. વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ એમ કહીએ છીએ આપણે. ખ્યાલ કે બધા મળીને આપણે કાર્ય કરવાનું છે. અને આવા વાળાપંથી કરીશું તો આજે પુષ્ટિ માર્ગમાં પણ 8 માર્ગ અલગ અલગ થઈ ગયા. તમે વિચાર તો કરો, એક ગામમાં 4 ગામ બની ગયા. એમ વિચારો, આજ બધી પ્રથા અને આજ આપણી રૂઢિ રિવાજોમાં એક ગામના 4 ગામ થઈ ગયા. આ બાજુ પધારી તો આ બાજુ ન આવે, આ બાજુ તો આ બાજુ ન આવે. તમે વિચારો વૈષ્ણવ, આ એક વ્યથા કહી રહ્યો છું તમને હું, આ એક દુઃખ છે મને, આ એક ખેદ છે કે આપણું આખું ગામ વૈષ્ણવનું અને આખું ગામ હોવા છતાં સન્મુખતા કેમ આવી. કોઈ પણ વલ્લભ કુલ પધારે દેખાવશો કેમ નહીં તમે? કેમ આવી રીતે વાળાપંથી વાળા બની ગયા? અરે વલ્લભ કુલ આવે તો દોટ મૂકો, સન્મુખ થાવ, પ્રવચનના સત્સંગના લાભ લો. એ જ સાચો સત્સંગ અને એ જ સાચો વૈષ્ણવ. એ વસ્તુ યાદ રાખજો વૈષ્ણવ. આવા વિચારો, આવા વિકારો આપણા મનમાં કોઈ દિવસ ન આવવા જોઈએ. આવે છે ત્યાં સુધી આપણી અંદર સત્સંગની કમી છે. આજે આપણા વૈષ્ણવના ગામો તૂટી ગયા, બીજા માર્ગે ફરી વળ્યા. તમે જો આ બીજા બધા આપણા લોકો બીજે ક્યાં જતા રહ્યા આજે? કેમ? આ જ પ્રકારની સંકુચિતતા છે. પેલા આમ કે આમ કે, પેલા કે આમ સેવા કરવાની, પેલા કે આમ સેવા કરવાની. વળી પાછું કોક આવે આપણે આમ નહીં કરવાનું, એટલે આપણા છોકરાઓ વિચાર કરે, પેલા આમ કહી જાય, પેલા આમ કહી જાય, મારે કરવું શું? કાંઈ નથી કરવું, બીજું કરો. વિચારો, આવા પ્રશ્નો જાગે છે. કાલે જ એક જગ્યાએ ગામમાં ગયો, માળિયા હાટીના, અને ત્યાં વૈષ્ણવ સાથે વાર્તાલાપ થયો. અને વૈષ્ણવ એવા મૂંઝવાઈ જાય છે, મારે આમ કરવું કે આમ કરવું. અરે વૈષ્ણવ, તમને કોઈ પણ સત્સંગ આપે, પોષણ આપે કે પ્રવચન આપે, દિમાગ તો આપણું છે ને, એનો તો વિચાર કરો. એને વિચારીને મગજમાં ઉતારો કે કોઈના સત્સંગ, કોઈના પ્રવચન એ માર્ગને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, એનો તો વિચાર કરો અને પછી જીવનમાં ઉતારો. કોઈની વાત ખોટી નથી, પણ એને સમજવું બહુ જરૂરી છે. કોઈના પ્રવચન ખોટા નથી, પણ એને જીવનમાં ઉતારા અને સમજવા બહુ જરૂરી છે. કોઈ પણ વાતને અધૂરી નહીં સાંભળવી, પૂરી સાંભળો તો ખબર પડે કે આ વાતમાં શું છે. કોઈ કહે મંદિરમાં નહીં જવાનું, કોઈ કહે કથામાં નહીં જવાનું, તો એનું પણ કારણ વિચારો, સમજો, પછી આ છે. કોઈ કહે મંદિરમાં સત્સંગમાં આવવાનું, કોઈ કહે દર્શન કરવા આવવાનું, તો એના પર કારણોને વિચારો. સીધા જડતાપૂર્વક નિયમો ન માનો. યાદ રાખો તમે વૈષ્ણવ, આ બધી વસ્તુ વિચારવાની જરૂર છે.
એકદમ આપણે નિયમો લઈ લઈએ, એના પેલા તો આમ કહીને ગયા છે, અમારે તો આમ જ કરવાનું, આમ મનોરથ તો ન થવા જોઈએ, આ તો આમ ન થવું જોઈએ. અને એવી રીતે કટ્ટરતા ન થાય. કોઈ પણ વાતને પૂરી સમજવી પડે, ઉતારવી પડે. માલા બ્રાહ્મણી તો કે નહીં કરવાની, આ તો કે નહીં કરવાનું. અને કેમ નહીં કરવાનું ભાઈ? આ તો બધા અલૌકિક મનોરથો છે, આ અમે થોડી ઉભા કર્યા છે, આ તો પરંપરાથી આપણા ત્યાં ચાલે છે વૈષ્ણવો, તો કેમ નહીં કરવાના? પણ જુઓ, જે કરે છે એ પણ જરૂરી છે અને જે નથી કરતા એના પણ કારણો છે. આજના સમયની અંદર આપણા અલૌકિક મનોરથો પણ એવા થઈ ગયા જે લૌકિક જેવા થઈ ગયા. વિચારો વૈષ્ણવ, આજે અમારા વલ્લભપુરના બાળકો, ઘણા બાળકો માલા પહેરવણીમાં મનોરથોમાં પધારે છે, ઘણા નથી પધારતા. તો એ નથી પધારતા તો પણ કારણ છે, અને પધારે છે તો પણ કારણ છે. નથી કેમ પધારતા? કે હવે આજના સમયની અંદર એ મનોરથોની અલૌકિકતા રહી નથી. લોકો 18મે 17મે 20મે દિવસે મનોરથ કરી નાખે. જો તમે વિચાર કરો વૈષ્ણવો, 15મે 17મે દિવસે મનોરથ થાય કરો, માલા બ્રાહ્મણી થાય કરી. આજે આપણા લોકો વૈષ્ણવ કરે છે. બોલો, આપણા અલૌકિક મનોરથોનું આપણે જ ધ્યાન નથી રાખતા અને આપણે માર્ગભ્રાંત બની જઈએ છીએ. એટલે અમારા વલ્લભકુલને દુઃખ થાય છે કે આ અલૌકિક મનોરથ આ લૌકિક બની ગયો. 17મા 18મા દિવસે તમે મનોરથ કરો તો લૌકિક કહેવાય કે અલૌકિક? વિચાર તો કરો તમે. આ એ દિવસે ત્યાં જમવું, પ્રસાદ લેવો, એ પ્રસાદ છે કે ભોજન છે કે જમવાનું છે કે પાછળનું ખાવાનું છે? તો વિચાર કરો શું છે આ? પછી કે અમારા વૈષ્ણવ ત્યાં પ્રસાદ નથી લેતા, ક્યાંથી લે? એને એનો ભગવદ્ધર્મ સાચવવો છે. વૈષ્ણવ વિચાર કરો, ક્યારે મનોરથ કરવા, ક્યારે કયો ક્રમ કરો? કમથી કમ વલ્લભકુલને તો પૂછો. સીધું જ પત્રિકા છપાવી દીધી, જે પધારી જજો, આ ન હોય તો બીજાને પધારશું, બીજાને તો ત્રીજાને પધારશું. અરે ક્યાં જઈ રહ્યા છીએ વૈષ્ણવ આપણે? એ તો વિચાર કરો. આપણે કેવા થઈ ગયા છીએ? એક જગ્યાએ પૂછો, એક જગ્યાએ બરાબર તમે માર્ગદર્શન મેળવો અને એ અનુસાર ચાલો. આ એવું નથી કે કોઈ વલ્લભ આજ્ઞા કરે કે આમ નહીં કરવાની તો આપણે બીજી જગ્યાએ જતા રહીએ. આવી રીતે ન હોવું જોઈએ. આપણા જે અલૌકિક મનોરથ છે, આપણા જે ક્રમો છે, એ મૂળ ક્રમોને આપણે સમજો, વિચારો અને એ અનુસાર ચાલો. હું તો અમારા કીર્તનિયાજીઓને બી ઘણી વાર કહું છું કે કીર્તનિયાજીઓ, તમારે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું. ક્યારે મનોરથ થાય, ક્યારે કયો પ્રસંગ થાય, એ વૈષ્ણવને માર્ગદર્શન આપો, એમને સમજાવો. અને ન સમજે તો તમે એમને સમર્થન ન આપો. આ આપણે જાગૃત રહેવાની જરૂર છે વૈષ્ણવ. જો આજે તમે જાગૃત નહીં રહો, નહીં સમજો, તો આ દિવસે દિવસે આ ક્રમ ઓર બદલાઈ જશે, સાવ લૌકિક થઈ જશે. યાદ રાખો વૈષ્ણવ. આજે અમારા અમુક વલ્લભકુલ નથી પધારતા, એનું કારણ જ આ છે કે ફોટા મૂકી દે, 17 દિવસે જય શ્રી કૃષ્ણ બોલાવી દે, પેલા કેટરિંગ વાળાને બોલાવે ને જમણવાર કરે. અરે આ જમણવાર છે કે મહાપ્રસાદ છે? આ લૌકિક છે કે અલૌકિક છે? વિચાર તો કરો. એવી રીતે ન થાય વૈષ્ણવ. આપણે આપણા તિલક, કંઠી, મનોરથ, ભગવત સાહિત્ય, એનું રક્ષણ આપણે કરવાનું છે, બીજું કોઈ નહીં કરે. આપણા ઘરમાં અગર તિરાડ પડે, આપણા ઘરમાં કાચ તૂટી જાય, આપણા ઘરમાં પાણી લીક થાય તો એ કોણ કરશે? આપણે કરશું કે બાજુવાળો કરશે? વિચાર કરો, કોણ કરશે? આપણે જ કરવાનું ને, કેમ કે આપણું ઘર છે તો એનું ધ્યાન રાખવું, એની સાર સંભાળ લેવી આપણી ફરજ છે. તો આ પુષ્ટિ ભક્તિ માર્ગ, આ સંપ્રદાય અને એના નિયમો, એના સિદ્ધાંતોનું આચરણ કરવું આપણી ફરજ છે, કોઈ બીજો નહીં કરે, વૈષ્ણવ નહીં કરે. અને એનું ધ્યાન આપણે નહીં રાખીએ તો આ ધીરે ધીરે એનું મહાત્મ્ય ખંડિત થઈ જશે. આજે તો બ્રહ્મ સંબંધ લેવું છે તો કે લઈ લો, બેઠકજીમાં જવું છે તો ચલો ચલો કે બ્રહ્મ સંબંધ લઈ લો, કે બેઠકજીમાં જાય તો બસ કરતું. આપણા શાળાને લેવડાવો, આપણા જમાઈને લેવડાવો, ભલે અંદર આવતા શું ફરક પડે છે? આવી રીતે થાય. આ બધો ક્રમ નથી વૈષ્ણવ. આ બધા આપણે આપણા સ્વરૂપોને ઓળખો, મહાત્મ્યને સમજો. આ આટલું સરળ અને સહજ નથી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજના સમયની અંદર આપણા સત્સંગ એવા હોવા જોઈએ, આપણા ક્રમ એવા હોવા જોઈએ જે આપણા માર્ગના મૂળ ક્રમને નિભે, એની પરંપરા જળવાય એવા હોવા જોઈએ, માન ભ્રાંત ન થવા જોઈએ. યાદ રાખજો, આ ક્રમ હશે તો જ આગળ વધાશે. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણા માર્ગની અંદર શ્રી વલ્લભની કાની અને શ્રી વલ્લભની કૃપાથી જ આગળ વધાય છે. એ આપણે કોઈ દિવસ નહીં ભૂલવું જોઈએ. માટે શ્રી વલ્લભનું સાનિધ્ય એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. પહેલાના ગામોની અંદર તમે જુઓ, અમારા કડીમાં પણ પહેલા એવું હતું, કદાચ તમારા ગામમાં બી પહેલા કદાચ એવું હશે, MSTD. MSTD એટલે શું હોય કે તમે ફોન ઉપાડો એટલે ઓપરેટર ફોન ઉપાડે, ઓપરેટર ફોન ઉપાડે એટલે તમારે કહેવાનું ફલાણા ભાઈને નંબર જોડી આપો, એટલે પછી પેલો નંબર જોડી આપે. ડાયરેક્ટ ડાયલિંગ નતું આવતું પેલા,
હતું તમારા ગામમાં નહીં હોય કે પેલા અમારે કડીમાં એવું એમએસટી હતું કે આપણે ફોન થવાનો અને લાઈન જાય તો એમાં આપણે કહીએ લાઈન જોડી આપે. તો એ જ પ્રકારે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ ડાયરેક્ટ ડાયલિંગ નથી, એમએસટીડી છે. આપણે જ્યારે ફોન મિલાવીએ તો વલ્લભ ફોન લે, બોલો કોની જરૂર છે? શ્રી નાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજી કે લાવ જોડી આપું. ડાયરેક્ટ ડાયલિંગ કરશો તો નો રિપ્લાય આવશે. યાદ રાખજો, આજે આપણે ડાયરેક્ટ ડાયલિંગ કરવા જઈએ છીએ. ક્યાંય બી કઈ કરવું હોય ડાયરેક્ટ કરી નાખો. ક્યાં જવું છે? મનો તો કે ક્યાં વલ્લભની જવું છે, આગે લઈને કરી નાખો. પેલું તો કે કરી નાખો સેવા, તો કે પહોંચી લો. અરે આવું કેમ થાય? પણ એવી રીતે સેવા પહોંચે નહીં, એવા મનો તો સ્વીકારાય નહીં. અહીંયા ડાયરેક્ટ ડાયલિંગ છે જ નહીં, અહીંયા આગળ તો વલ્લભની આણીથી જ છે. એ વસ્તુ યાદ રાખજો વૈષ્ણવજનો. જો ડાયરેક્ટ ડાયલિંગ કરવા જઈશું તો નહીં પડશે. આપણે અહીંથી અમદાવાદ જવું હોય, અહીંથી જુનાગઢ જવું હોય તો શું વિચાર કરીએ? એવો રોડ પકડો કે ડાયરેક્ટ જતું રહેવાય, ક્યાંય ટ્રાફિક નડવો ના જોઈએ. બધાને એવું થઈ ગયું હોય, આપણે ટ્રાફિક નડવો ના જોઈએ, નોન સ્ટોપ જવાય એવી જગ્યાએ જાઓ તો એને શું કહેવાય કે ભાઈ અહીંયાથી રાજકોટ જવું હોય તો ગોંડલ બાયપાસ રોડ લઈ લો. જેતપુર જવું હોય કે ભાઈ જુનાગઢ જવું હોય તો કે બાયપાસ રોડથી નીકળી જાઓ, જેથી લોકલ ગામનો ટ્રાફિક આપણને નડે નહીં, બાયપાસ નીકળી જાઓ. તો કહેવાનું તાત્પર્ય છે કે ગોંડલ, રાજકોટ, જુનાગઢ કે અમદાવાદ જવું હોય તો બાયપાસ રોડ લેવાય. પુષ્ટિ માર્ગમાં બાયપાસ નથી, અહીંયા તો વલ્લભની આડીથી જ બધું છે. બાયપાસ જેવા જશો તો બાયપાસ કરવી પડશે. અહીંયા બાયપાસ છે જ નહીં, અહીંયા તો વલ્લભની આડી જ. તો વલ્લભનું સાનિધ્ય, એની કૃપા અને એના આશીર્વાદ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. યાદ રાખો, મકાન ગમે તેટલું મોટું હોય તો મકાનને કંટ્રોલ કોણ કરે? ચાવી. 2 માળનું મકાન હોય, 4 માળનું મકાન હોય, પણ નાનકડી આટલી ચાવી હોય જે આખા મકાનને કંટ્રોલ કરે. આટલી ચાવી જે ખિસ્સા મૂકી દેવાની. લો, 50 લાખનું મકાન હોય, 1 કરોડનું મકાન હોય, પણ આ એક ચાવી આખા મકાનને કંટ્રોલ કરે. તો ચાવી છે તો બધું છે, ચાવી નથી તો કઈ નથી. વલ્લભની કૃપા, વલ્લભના આશીર્વાદ, વલ્લભના પ્રસાદ એ જ આપણી ચાવી છે, બાકી બધું ખોટું.